હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. મજામાં? સંબંધ અને વિધેય ચેપ્ટરમાં વિસ્તાર શોધવાના થોડા અઘરા દાખલા આપણે કરી ચૂક્યા. હવે સ્વાધ્યાય 2.3 ખોલીને જોશો તો લગભગ દાખલા તમને આવડશે. તેમ છતાં 1 થી 3 તો આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગયા છે આગળના લેક્ચરમાં. ચોથો અને પાંચમો દાખલો વિસ્તાર શોધવાનો અને કિંમત શોધવાનો આપણે ગણી લઈએ. ત્યારબાદ સ્વાધ્યાય 2 એટલે લગભગ ચેપ્ટર પૂરું થઈ જાય. ચલો, સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 4. જો t of c એટલે અહીંયા વિધેય f ની જગ્યાએ t વડે દર્શાવ્યું છે. t of c બરાબર 9c/5 + 32. હવે આ તાપમાનનો સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ છે. આ ફેરનહીટ છે. તમે આગળ 9મા ધોરણમાં વિજ્ઞાનમાં ભણી ગયા છો કે f ફેરનહીટ બરાબર 9 સેલ્સિયસ છેદમાં 5 વત્તા 32. એટલે ફેરનહીટ અને સેલ્સિયસ વચ્ચેનો તફાવત એ એક વિધેય કહેવાય. આપણે ફેરનહીટમાંથી સેલ્સિયસ અને સેલ્સિયસમાંથી ફેરનહીટમાં કન્વર્ટ કરતા હતા. તો બસ અહીંયા એ જ આપેલું છે. ટેમ્પરેચર T સેલ્સિયસ ઉપર આધાર હોય તો 9c/5 + 32, તો t of 0, t of 28 અને t - 10 શોધો. પછી એવું છે t of c 212 હોય તો c શોધો. કશું નહીં, જે કિંમત આપી છે મૂકી દેવાની, માંગ્યું છે એ શોધવાનું, બીજું કંઈ હોય નહીં. ચલો, પહેલું શરત શું આપી છે કે t of c એટલે 9c/5 વત્તા 32. c ની અહીં જે કિંમત મૂકો એ આ બાજુ મૂકવાની. તો પહેલું t of 0 તો 9 0 છેદમાં 5 વત્તા 32. t of 0 બરાબર 32 એટલે પહેલાની કિંમત આવી ગઈ. બીજું t of 28 તો 9 28 છેદમાં 5 વત્તા 32. સાદું રૂપ આપી દેવાનું, જે આવે અપૂર્ણાંકમાં કિંમત. ત્રીજું ભાગાકાર કરવો, કરી નાખીએ. 28 ભાગ્યા 5 એટલે 5.6 વત્તા 32. આ બેનો ગુણાકાર વત્તા 32 એટલે કિંમત પોઈન્ટમાં આવશે. t of -10 ત્રીજું તો 9 -10 ભાગ્યા 5 વત્તા 32. 5 દુ 10 -18 વત્તા 32 -14 એટલે t of -10 ની કિંમત થઈ -14. હવે આ અગત્યનું છે. અહીં t of c બરાબર 212, તો c શોધો. તો t of c નું સૂત્ર મૂકી દો. 9c/5 વત્તા 32 બરાબર 212. હવે c ને સૂત્ર કરતા બનાવો. આ 32 પેલી બાજુ ગયા એટલે 9c/5 બરાબર 212 - 32. 212 - 32 એટલે 190. 9c/5 9c 190 ગુણ્યા 5. આ 5 આ બાજુ ગયા. 9c 49 95 એટલે 950. c બરાબર 950 ભાગ્યા 9. સાદું રૂપ આપો. 9 એકા 9, 9 પચ્ચા 45, 5 વધ્યા. 9 એકા 9, 9 પચ્ચા 45, 5 વધે, 0 આગળથી આવે, 50 બીજા એટલે 9 પચ્ચા 45. સોરી, ભાગ નહીં ચાલે. 0 950 ભાગ્યા 9 એકા 9 0. 5 ભાગ નહીં ચાલે એટલે 105.5 આવું આવશે. 10.5 એટલે આપણને સામેની કિંમત આપી હોય તો c અથવા તો ટૂંકમાં ચલની કિંમત શોધી શકાય. અહીંયા આ વિધેયમાં c ચલ તરીકે વર્તે છે. c ચલ તરીકે વર્તે તો ચલની કિંમત મેળવી શકાય. ક્લિયર?
બીજો દાખલો, નીચે આપેલા વિધેયોના વિસ્તાર શોધો. હવે પહેલું વિધેય f of x 2 - 3x. પહેલું f of x બરાબર 2 - 3x. શરત શું આપી? x belongs to r અને x greater than 0. એટલે x ની કિંમત ધન છે, x greater than 0. મતલબ કે 0 લેસ ધેન x લેસ ધેન ઇન્ફિનિટિવ. વધુમાં વધુ x એટલે ઇન્ફિનિટિવ સુધી. ઋણ નથી લેવાના. ભલે વાસ્તવિક કિંમત આપી છે પણ શરત આપણને x ધન આપ્યા છે, એ 0 પણ નથી. તો બસ આના ઉપર આપણે વર્ક કરવાનું. તો હવે આને કેટલા વડે ગુણવા પડે? -3 વડે. -3 વડે ગુણો તો કે 0 ગુણ્યા -3 0. માઈનસ વડે ગુણો એટલે નિશાની બદલાય. -3x ગ્રેટર ધેન માઇનસ ઇન્ફિનિટિવ. ઉલટા ક્રમમાં લખો. માઇનસ ઇન્ફિનિટિવ -3x લેસ ધેન 0. એટલે શૂન્ય કરતા નાની કિંમત આવશે. એમાં 2 ઉમેરો. હવે ઇન્ફિનિટિવમાં 2 ઉમેરો શું થાય? કઈ ફેર પડે નહીં. ઇન્ફિનિટિવ ને ઇન્ફિનિટિવ જ. નેગેટિવ ઇન્ફિનિટિવ છે તો નેગેટિવ ઇન્ફિનિટિવ રે. માઇનસ ઇન્ફિનિટિવ 2 - 3x આમાં 2 ઉમેરાય તો આ આવી ગયું આપણું fx 2 - ઇન્ફિનિટિવ. તો વિસ્તાર -ઇન્ફિનિટિવ થી 2 પહેલા. બીજું fx બરાબર x² + 2. x વાસ્તવિક કિંમત મતલબ x belongs to r. આખા r ઉપર લેવાનું છે. તો x belongs to r મતલબ શું થયો? -ઇન્ફિનિટિવ થી ઇન્ફિનિટિવ. હવે વર્ગ કરવાનો હોય તો શું કરવાનું? તો કે વર્ગ કરો એટલે એક ઋણ એક ધન. નિયમ તો એનો એ જ લાગે. એક ઋણ એક ધન. ડાબી બાજુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 અને આ બાજુ બે માંથી મોટાનો વર્ગ એટલે ઇન્ફિનિટિવ નો વર્ગ. ઇન્ફિનિટિવ નો વર્ગ નહીં લખવાનું. હવે એમાં 2 ઉમેરો તો કે 2x² + 2 લેસ ધેન. આમાં 2 ઉમેરો કઈ ફેર પડે નહીં. તો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. મતલબ કે વિસ્તાર 2 થી ઇન્ફિનિટિવ. ત્રીજું fx બરાબર x. x વાસ્તવિક સંખ્યા મતલબ કે r. x belongs to r અને x એટલે જ fx. fx belongs to r. તો r પોતે જ વિસ્તાર બની ગયો. કેમ કે x ક્યાં? તો કે વાસ્તવિક સંખ્યા અને f of x જ x છે. એટલે તમે જે કિંમત x આ તદેવ વિધેય થયું. f of x બરાબર x તદેવ વિધેય. આને એકમ વિધેય પણ કહેવાય કે જે x લો એનો એ જ જવાબ. તો x ક્યાં લેવાનો? વાસ્તવિક. તો f of x શું બનશે? વાસ્તવિક સંખ્યા ગણ આખે આખો. મતલબ કે f of x belongs to r. તો વિસ્તાર r. ક્લિયર? સ્વાધ્યાય 2.3 ના 1 થી 5 દાખલા કમ્પ્લીટ. હવે જોઈએ સ્વાધ્યાય 3. સ્વાધ્યાય 2 જોઈએ. પ્રકરણ સ્વાધ્યાય 2. પહેલો દાખલો. સંબંધ f આવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે. x² 0 લેસ ધેન x લેસ ધેન 3. 3x 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 અને g x² 0 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 અને 3x 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. કયો સંબંધ વિધેય છે આ નક્કી કરો. આપણને બે જુદા જુદા સંબંધ f અને g આપેલા છે.
હવે f માં એવું કીધું છે કે 0 થી 3 ની વચ્ચેની કિંમતો જ્યારે લો ત્યારે આપણે f બરાબર x² લેવાનું અને 3 થી 10 ની વચ્ચે લો ત્યારે 3x લેવાનું. g માં x² અને 3x કોમન છે પણ અહીંયા શરત બદલાની 0 થી 2 માટે x² અને 2 થી 10 માટે 3x. તો આમાંથી કયો સંબંધ વિધેય છે એ નક્કી કરો. તો વિધેય હોય તો શું થવું પડે તો કે દરેક x માટે આપણને અનન્ય ઘટક મળવો જોઈએ એટલે કે દરેક x નું મૂલ્ય તો મળવું જોઈએ આ પહેલી શરત. અને બીજી શરત શું કે દરેક x માટે એક અને માત્ર એક જ x એનું મૂલ્ય એટલે કે પ્રતિબિંબ અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. તો હવે અહીંયા જુઓ તમે પહેલું f માટે f માં શું આપેલું છે તો કે x² 0 x 3 અને 3x 3 x 10. હવે 0 થી 3 ની વચ્ચેની કિંમતોના વર્ગ કરશો તો બધા જુદા જુદા આવશે કોઈના વર્ગ સમાન બનશે ખરા ના નહીં બને. પછી 3 થી 10 ની વચ્ચેની કિંમતો માટે એને 3 વડે ગુણો તો બધાના ગુણાકાર જુદા જુદા મળશે. ફક્ત પ્રોબ્લેમ ક્યાં થાય less than or equal to 3 અહીંયા માટે પણ એટલે કે અહીં f(3) એટલે કે એના માટે પહેલા શું લઈએ f(x) બરાબર x² માટે પણ f(3) મળે. 3 માટે અહીંયા પણ વ્યાખ્યાયિત છે 3 અહીંયા પણ વ્યાખ્યાયિત થાય છે એટલે 3 ની બંને જગ્યાએ કિંમત મળવી જોઈએ અને આપણે શોધવી પડે. તો f(3) આમાં લો તો 3 નો વર્ગ 9. હવે f(x) બરાબર 3x માટે f(3) 3 * 3 9 આ બંનેમાં સમાન આવી એટલે 3 નું એક જ પ્રતિબિંબ બને છે. તમે આ વિધેય લો કે આ લો એટલે કે આ સંબંધ લો કે આ સંબંધ લો 3 નું પ્રતિબિંબ શું થયું 9. બંને કેસમાં 9 જ જવાબ મળે છે એટલે 3 ને અનન્ય પ્રતિબિંબ છે. તેથી f એ વિધેય છે. બાકીના દરેકના અનન્ય પ્રતિબિંબ અહીંયા મળશે. હવે જો આપણે g માટે g of x બરાબર x² અને g of x બરાબર 3x તો આપણને અહીંયા છૂટા ક્યાં પડે તો કે આ બે આગળ x ની બે માટે જુદા જુદા બે ઘટક આપણને મળે છે મતલબ કે બે માટે આપણને x² અને 3x બંને સંબંધ વ્યાખ્યાયિત થાય છે. તો એ બંને સંબંધ જો વિધેય હોય તો બંનેની કિંમત આ 3 ની જેમ 9 સમાન આવવી જોઈએ. તો હવે આના માટે બે માટે g of 2 2 નો વર્ગ એટલે કે 4 અને અહીંયા x બરાબર 2 માટે g of 2 3 દુને 6 આ 4 અને 6 સમાન નથી મતલબ કે x બરાબર 2 આગળ g ને અથવા તો g આગળ x બરાબર 2 ને બે ભિન્ન પ્રતિબિંબ મળે છે. તેથી g સંબંધ છે પણ વિધેય નથી. f વિધેય છે g વિધેય નથી. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો બીજો એક્ઝામ્પલ પ્રકરણ સ્વાધ્યાય 2 માં f of x બરાબર x² માટે f of 1.1 minus f of 1 upon 1.1 minus 1 શોધો. આ વિધેય આમાં 1.1 1 અને આ કિંમત શોધી અને મૂકી દે તો f of x બરાબર x² f of 1.1 એટલે 1.1 નો વર્ગ 1.21 અને f of 1 એટલે 1 નો વર્ગ 1. અહીંયા x બરાબર જે લો એ અહીંયા મૂકવાનું. આ બે કિંમત આવી ગઈ. હવે જે આપણને શોધવાનું કીધું છે એમાં કિંમત મૂકી દો. તો f of 1.1 એટલે 1.21 f of 1 એટલે 1
અને 1.1 માઇનસ 1 એટલે 0.1, 1.21 માઇનસ 1 એટલે 0.21 ભાગ્યા 0.1, બે બાજુ એક એક પોઈન્ટ ખસેડ દો તો 2.1 ભાગ્યા 1 એટલે 2.1 આ માગેલું મૂલ્ય થયું. ત્રીજો પ્રદેશ શોધો. f of x બરાબર x² + 2x / 1 / x² - 8x + 12 નો પ્રદેશ શોધો. શું કરવાનું પ્રદેશ માટે? છેદ 0 થતો હોય એવા ઘટક r માંથી બાદ કરવાના. તો અહીં fx નો છેદ x² - 8x + 12 = 0 લેતા આના બે અવયવ પડે 6 દુ 12 તો x - 6 x - 2 બરાબર 0, મતલબ x બરાબર 2 અને 6. આ બે કિંમત માટે આનો છેદ 0 બની જાય. તો આનો પ્રદેશ ગણ શું થયો? r - 2 6. ક્લિયર? હવે ચોથો અને પાંચમો દાખલો. વિસ્તાર શોધો વાસ્તવિક સંખ્યા માટે. એટલે પ્રદેશ r લેવાનો છે, r ઉપર વિસ્તાર શોધવાનો, એટલે -∞ થી ∞ ઉપર. ચોથો અને પાંચમો તમારે જાતે કરવાનો. છઠ્ઠો દાખલો આપણે જોઈએ. ચલો છઠ્ઠો દાખલો. f વિધેય આપણને સંબંધની રીતે દર્શાવેલું છે. f x x² / x² + 1 x belongs to r એ r થી r નું વિધેય હોય, એટલે કે વાસ્તવિક વિધેય હોય તો એનો વિસ્તાર શોધો. મોસ્ટ IMP એક્ઝામ. હવે આનો મતલબ શું? તો એમાં f of x આપણને સીધું નથી આપ્યું, પણ અહીં આવું કહેવાય કે આ આનું x નું પ્રતિબિંબ આ છે, મતલબ f of x બરાબર x² / x² + 1 આમ આપેલું છે. આ થોડું આપણને કોમ્પ્લિકેશન ક્રિએટ કરવા માટે અલગ રીતે લખી દીધું છે. એટલે આ કહેવાય ક્રમયુક્ત જોડવાળી રીત. એમાં y એ fx કહેવાય, એટલે કે આ y બરાબર fx, એટલે કે fx એ આપણું x² / x² + 1 છે અને x belongs to r. તો આનો વિસ્તાર શોધો. હવે આ ક્યાં આવશે એ શોધવાનું. આપણે તો વર્ગવાળા માનાંકવાળા દાખલા શીખ્યા, પણ ભાગાકારવાળા આયા નથી, એટલે જ આ IMP છે. જો મસ્ત એક્ઝામ્પલ છે. હવે આપણે આની કિંમત શોધવાની x² / x² + 1 ની. હવે તમે x² આ હંમેશા 0 કરતા મોટો હોય, રાઈટ? કેમ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ એ ધન કિંમત હોય અથવા તો શૂન્ય હોય. અને બીજું આ x² એ x² + 1 કરતા નાના હોય, કેમ કે આ x નો વર્ગ ધન છે અને એમાં 1 ઉમેરો તો આના કરતા તો આ મોટા જ થાય. હું એમ કહું x નો વર્ગ એટલે 4, એમાં 1 ઉમેરું તો 5 બને, તો કે આ આના કરતા તો નાના જ બનવાના છે. 9 લીધા હોય, 3 નો વર્ગ 9 અને એમાં 1 ઉમેરીએ તો 10 થાય, તો એ આના કરતા મોટું. મતલબ કે આના પછીની આ કિંમત બને ક્રમિક કિંમત થઈ. 1 ઉમેરવાથી કોઈ પણ સંખ્યામાં 1 ઉમેરવાથી એના પછીની ક્રમિક કિંમત આપણને મળે છે. તો આ x² માં 1 ઉમેરવાથી આના કરતા સ્ટ્રિક્ટલી લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો આવે, સ્ટ્રિક્ટલી મોટા થાય. જો x 0 હોય તો આ 1 થાય, આ 1 હોય તો આ 2 થાય, એટલે સ્ટ્રિક્ટલી મોટા થયા. આ જ આનું મેઇન લોજિક છે. આ એક્ઝામ્પલમાં આ યાદ ન આવે એટલે આપણું કામ પૂરું, આગળ ના જવાય. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x² લેસ ધેન x² + 1. હવે x² + 1 વડે ભાગતા, કેમ કે આ ધન છે એમાં 1 ઉમેરો એટલે ધન કિંમત વડે ભાગી શકાય. તો 0 ભાગ્યા ગમે તે 0 લેસ ધેન x² / x² + 1 અને આને x² + 1 વડે ભાગશું તો 1. આ શું આવી ગયું?
fx લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આપણું fx x² પ્લસ 1 ક્યાં છે? 0 અને 1 ની વચ્ચે. 0 બની શકે, 1 બની શકે નહીં. મતલબ વિસ્તાર ગણ 0 થી 1. ક્લિયર? હવે આ છઠ્ઠો, સાતમો દાખલો, f પ્લસ g, f માઇનસ g અને f ભાગ્યા g, એટલે કે વિધેયોના, બે વિધેયના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. એ પણ આગળ આપણે જોયેલો છે, કરેલો દાખલો છે. આઠમો દાખલો જોઈએ. આઠમો એક્ઝામ્પલ આ પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. વિધેય f 1 1 2 3 0 -1 -1 -3 a z થી z પરનું આ રીતે વ્યાખ્યાયિત વિધેય છે. એટલે કે અહીં f of x બરાબર ax plus b, અને આમાં x ની જુદી જુદી કિંમત મૂકવાથી અહીંયા મળતી કિંમતોનો ગણ આ બને છે. એટલે કે આ એક વિધેય ના યાદીની રીતે લખીને આપણને આપેલું છે. એટલે કે જો x બરાબર 1 લો તો આ fx થાય, x બરાબર 2 લો તો આ fx થાય, x બરાબર 0 લો તો આ fx બને, -1 લો તો આ એનું fx બને, એટલે કે f of -1 બને. તો એના આધારે આમાંથી a અને b શોધવાના. હવે જો આપણને શું આપેલું છે? અહીં 1 1 belongs to f તથા આ 0 અને -1 લઈ આપણે બે ઘટકની જરૂર પડે છે. એટલે કે f of 1 બરાબર 1, f ની x બરાબર 1 લો ત્યારે આ એનો જવાબ, અને અહીંયા શું થયું? f of 0 બરાબર -1, આ x હોય ત્યારે આ એની કિંમત, એટલે કે y એટલે આપણો fx, એટલે કે x બરાબર 0 ત્યારે આ f of 0 કહેવાય, x બરાબર 1 ત્યારે આ 1 એનું મૂલ્ય આપે. તો હવે fx એટલે આ, તો f of g1 એટલે આમાં 1 મુકાય, f of 1 તો શું થાય? a into 1 plus b બરાબર 1, અને f of 0 એટલે આમાં 0 મુકાય, તો a into 0 વત્તા b બરાબર -1, a into 0 એટલે 0, b બરાબર -1, b બરાબર -1 અહીંયા મૂકી દઈએ તો a plus -1 બરાબર 1, તો a બરાબર 2. હવે એવું જરૂરી નથી કે મેં પહેલું અને ત્રીજું લીધું, તમે કોઈ પણ બે ઘટકનો ઉપયોગ કરી શકો તો બે સમીકરણ મળશે, અને બે દ્વિઘાત સમીકરણ. જો બીજા બે લઈએ, ધારો કે મેં પહેલું લીધું f of 1 બરાબર 1, એટલે કે a plus b બરાબર 1, આમાં કિંમત મૂકીએ તો, અને બીજું લો, ધારો કે f of 2 બરાબર 3, f of 2 બરાબર 3, તો આપણે અહીંયા 2 લઈએ તો a into 2 plus b બરાબર 3, એટલે 2a plus b બરાબર 3 અને a plus b બરાબર 1. તો હવે આપણી જોડે શું બને? બે સમીકરણ બન્યા, a plus b બરાબર 1, બેને બાદ કરો, લોપની રીતથી ઉકેલો, b ઉડી ગયા, 2a minus a એટલે a, 3 minus 1 એટલે 2. આ કિંમત અહીંયા મૂકી દો તો કે 2 વત્તા b બરાબર 1, તો b બરાબર -1. ઇન શોર્ટ તમે ચાર માંથી કોઈ પણ બે ઘટકનો ઉપયોગ કરી અને a અને b શોધી શકીએ. બે ચલ છે a અને b, તો બે કિંમતની જરૂર પડે, બાકીની બે વધારાની છે, એનું આપણે ટેન્શન લેવાનું નથી. ક્લિયર? એટલે a ની કિંમત આવી, એટલે કે તેથી a બરાબર 2 અને b બરાબર -1. તો વિધેય કેવું બને? ઓરિજિનલ વિધેય f of x બરાબર ax plus b, a બરાબર 2x અને b બરાબર -1. તો આ આપણું વિધેય થાય, fx બરાબર 2x - 1. ઓકે, 9 10 11 12 જાતે ટ્રાય કરજો, ના આવડે તો લાઈવ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી લઈશું. સ્વાધ્યાય 2,
સંબંધ અને વિધેય ચેપ્ટર 2 આખું કમ્પ્લીટ થાય છે. ઓકે, સી યુ સૂન બેટા, બાય બાય.